નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 ન્યૂઝ ટોપ 9 સાથે હું છું જગદીશ। સમાચારની શરૂઆત સૌથી પહેલા જોઈશું રાજ્યના ટોપ 9 સમાચાર। મોરબીના વઘાસિયામાં નકલી ટોલ નાકાના વિવાદ બાદ ટોલ નાકા પર એક બેઠક યોજવામાં આવી, જેમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, ટોલ મેનેજર, મામલતદાર અને પોલીસ સહિતના અધિકારી હાજર રહ્યા અને ગેરકાયદે ચાલતા ટોલ નાકા બાબતે ચર્ચા કરાઈ। આ અધિકારીઓ ચર્ચા અને તપાસ બાદ એક રિપોર્ટ તૈયાર કરશે, જે બાદ રિપોર્ટ સરકારને સોંપાશે। મહત્વનું છે કે કેટલાક વર્ષોથી વઘાસિયામાં ગેરકાયદે નકલી ટોલ નાકું ઊભું કરી દેવાયું હતું અને વાહન ચાલકો પાસેથી પૈસા ઉઘરાવાતા હતા। જૂનાગઢમાં ધારાસભ્યનો નકલી પીએ ઝડપાયો। આ શખ્સ પ્રધાન પુરુષોત્તમ સોલંકીના નામે રોફ ઝાડતો ધારાસભ્યનો અંગત મદદનીશ હોવાનું પણ જણાવતો હતો। આ વ્યક્તિ કાર પર MLA ગુજરાત લખી રોફ જમાવતા મેંદરડાના રાજેશ જાદવની પોલીસે ધરપકડ કરી। પોલીસે શખ્સ અને કાર ઝડપી તપાસ કરી। સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ચાલતી ખનીજની ખાણમાં 2 શ્રમિકના મોત થઈ ગયા। ભેટ ગામમાં સરકારી ખરાબાની જગ્યામાં ચાલતી ખાણમાં દુર્ઘટના સર્જાઈ। ગેરકાયદે ખનીજની ખાણની ભેખડ ધસી પડતા 2 શ્રમિક દટાઈ જતા મોત થયા। ખનીજ કાર્બોસલનું ખોદકામ કરતા બની ઘટના। ખાણ ખનીજ વિભાગ અને પોલીસ વિભાગ ફરી શંકાના ઘેરામાં। ખનીજ માફિયા પર કાર્યવાહી ન કરવામાં આવતા લોકોમાં રોષ। છોટાઉદેપુરમાં પોલીસકર્મીએ પોતાની જ પત્નીની કરપીણ હત્યા કરી હોવાનો ઘટના સામે આવી। ASI વરસંત રાઠવાએ પોતાની પત્નીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી। આરોપી પોલીસકર્મીએ પીપલેજ ગામથી ગોંદારિયા ગામે જવાના રસ્તા પર હત્યાની ઘટનાને અંજામ આપ્યો। ગઈકાલે મહિલાનો મૃતદેહ મળ્યો હતો, જેનો ભેદ ઉકેલાતા આરોપી પોલીસકર્મીએ હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું। સુરતમાં ધોરણ 12ના વિદ્યાર્થીનું રહસ્યમય સંજોગોમાં મોત નિપજતા આ ઘટના સામે આવી। વેસુના નંદનવન એપાર્ટમેન્ટના 10મા માળેથી પટકાતા ખુશાલ નામના વિદ્યાર્થીનું મોત થઈ ગયું છે। ખુશાલે આત્મહત્યા કરી કે પછી અકસ્માતથી મોત થયું તેને લઈને સવાલો। વેસુ પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ કરી છે। મૃતક વિદ્યાર્થીના કાકાના કહેવા મુજબ દીકરીના લગ્ન પ્રસંગે તેઓ નાનો ભાઈના પુત્ર ખુશાલે નાસિક લઈ ગયા હતા। છોટાઉદેપુરમાં જોખમી મુસાફરીનો વધુ એક વિડીયો થયો વાયરલ। ક્વાંટ ગામના વિડીયોમાં એક જ જીપમાં જોવા મળ્યા 50થી વધુ મુસાફર। જે જીપમાં 10થી 12 લોકોને બેસાડવાની ક્ષમતા છે, તે જીપમાં 50થી વધુ મુસાફરો ભરી દેવાયા અને સંખ્યાબંધ મુસાફરો લટકીને મુસાફરી કરતા જોવા મળ્યા। સ્કૂલના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ પણ લટકીને મુસાફરી કરવા મજબૂર બન્યા। ઘણા મુસાફરોએ જીપનું બોનેટ પણ બાકી નથી મૂક્યું। રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું। અમરેલીમાં યોજાયેલી વિકસિત ભારતના સંકલ્પ યાત્રામાં લોકોની ગેરહાજરીની ધારાસભ્ય મહેશ કસવાલા અકળાયા હતા અને જાહેર મંચ પરથી ધારાસભ્ય અધિકારીઓનો ઉધડો લીધો। કહ્યું, માત્ર સરકારી કર્મચારીઓની ઉપસ્થિતિ માટે આ કાર્યક્રમ નથી। આવી રીતે કાર્યક્રમ કરવાના હોય તો બંધ કરો। મહેસાણાના કડી APMCમાં થયેલી ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે। ભાજપ મેન્ડેટ પર મેદાને ઉતરેલા તમામ ઉમેદવારોનો વિજય થયો। મહત્વનું છે કે APMCની ખેડૂત વિભાગની તમામ 10 બેઠક પર ચૂંટણી યોજાઈ, જેમાં 23 ભાજપ અને 2 કોંગ્રેસ સહિત 25 ઉમેદવારો મેદાનમાં હતા, ત્યારે ભાજપના તમામ ઉમેદવારોનો વિજય થયો। ગીર અને અમરેલીના વિસ્તારો બાદ દીવના ઘોઘલામાં પણ દીપડો દેખાયો। આ સારાનગર વિસ્તારમાં દીપડો ઘરમાં ઘૂસી જતા અફરાતફરી મચી ગઈ। દીપડો ઘરમાં ઘૂસતા લોકોમાં ભયનો માહોલ। CCTV ફૂટેજ સામે આવ્યા, જેમાં દીપડો શેરી ગલીઓમાંથી કૂદીને ઘરમાં ઘૂસ્યો। હાલ ગુજરાત અને દીવ વન વિભાગની રેસ્ક્યુની ટીમે દીપડાને પાંજરે પૂરવાની તજવીજ હાથ ધરી છે।